શકન એડા કાવું વેલા શકન જો કાવું વેલા તો જો ભાઈ અમારા કાઉને તો હેડ્યો ભાઈ અત્યારે વેલા ગોમમાં જોઈશું અમારા ભાભીને જોઈશું ભાઈ ખુશાલની શાળામાં જોઈશું શમ એડા બન્યા છે શાળાનો સભ્ય બન્યા છે એટલા માટે આજે છે મીટિંગ તો એ લોકો મીટિંગમાં જઈશું કાવ્યાને 2 જણા અને વેલા જુઓ ખુશબુડીએ તોફાન મચી દીધું છે ભાઈ શીલો તોડી નાખ્યો બોલો વિચાર કરો એટલું જોર ઇનામો એટલે જ હું એને વાવાઝોડું કહું છું જુઓ તો કણ શીલો હતો તે શીલો ભાગી નાખ્યો છે એટલે પાછી અંદર બંધી જોવા એ કરે છે પણ જોજો યા ચલો કાવ બૂટું પહેરવાની નાનજી પૈસા એ બતેડી લે આવ્યો બન્યો છો હા ચોટી બોટી કેવું કરે છે હા કને કોથરી વાવ નહીં લાવ તા જવાના કાકા અંગાથી કાલે તા જવાના કાકા અંગાથી સવા ઓ બાપા કોઈ જવું નહીં ચાલશે કાવ કપ નહીં જવું ચાલશે લીધા મમ્મુ ખાવા હા મમ્મી ખાવા બાકી જ નથી નાટક બાદ યાર હેડા પેલ મમ્મી હેડી જુઓ પગ સહી કરી દે ચાલશે પગ જ સહી કરી સિવાય છે બોલપેન ચોથી હાથમાં આવી જી હા પિયા આવજો હડો ટાટા કે દે ટાટા કે દે આજ ઓ બાપા માલી નહીં કીસ તાતા તાતાને કહી દેવાના છો તો બાઈક કોણ ચલાવશે તાતાને કહેવાનું છે રાજી થઈ જશે રીંગણા હાસવીન બેજો જ બાપા લેડો આવજો હા ટાટા ઉભો मोहर प्राथमिक शाळा नवीन मोहर प्राथमिक शाळा नार्सरी કાવ્યો હા બેટી બે દીકરાઓ શાંતિ જાઓ જો આપણો 2 કલાકનો સમય લઈશું તો જો અમારા ભાઈ ઉઠી જશે હવે સવારના ખબર નહીં કેટલા વાગે નહીં કેવું તમને જેટલા વાગ્યા હોય એટલા પણ ઈવાના માટે ચા બનાવી દઈએ અમે મસ્ત તો ઈવન ચા આપીને પછી ઈવન મોકલીએ ઈવન કો અમે ચલો ચા નાસ્તા થઈશું બરાબર અને બીજું એમ કહેતી હતી આ પગ અમને આવું થયું છે જેની ફૂલીઓ દેખાય તો મને જુઓ રે આવું થયું છે આવું બધું થયું છે તો આના માટે આપણે કોઈક દવા કરશું હવે તો એમ કહેતી હતી કે મારા પગમાં જે વસ્તુ થઈ છે એનું ઓહા કહેવાય એવું મમ્મી કહે છે કે એનું ઓહા કહેવાય બરાબર તો એના પર મહેંદી લગાવવાથી કે ઠંડુ રહે કે મને બહુ મીઠી ખણ આવે છે એમ તો આખી ઓગળીઓ આમ ખણી નાખું તો એટલા માટે મમ્મી કહે કે મહેંદી લગાવી દો તો એને થોડું ઠંડી રહેશે તો પહેલાં આપણે મહેંદી ખોડીએ અમારા ઘરમાં ભાઈ લાવ્યો તો મહેંદી જો વધારે મહેનત નહીં કરવી પડી આ પ્રોજેક્ટ્સ છે જેનાથી હું મારી અમુક તોરણ ને એવું બધું આનાથી બનાવું છું તો એના માટે રાખ્યા અને મહેંદી આ રહી જુઓ હે
તો આ બધી મને એટલી બધી ખબર નથી, પણ મમ્મીએ કીધું કે વરસાદમાં પલળવાથી અને પેલા માટીમાં ને એમાં પગ મેલાથી આ વસ્તુ થાય છે. બધું હશે ભાઈ. તો એક ચમચી આપણે મહેંદી પલાળશું. આ રહી જો મહેંદી. આ મહેંદી મારો ભાઈ રાજસ્થાનથી લાવ્યો તો મેકવા માટે, પણ અમે 1-2 વખત જ ટ્રાય કરીએ. કલર આવે છે હો, એવું નહીં કલર નહીં આવતો. તો વિચાર કરો હું આ પગે લગાવે તો મને કેવો કલર આવશે. એક ચમચીમાં તો પાછળ ગોદડો હુકવાય છે ભાઈ. ચોમાસું છે તો હવે લુગડો તો દેખાવાનો. તો ચલો આપણે જો આ લઈ લીધી છે મહેંદી. હવે આમાં થોડું પાણી નાખીને થોડુંક આમ હલકું પેસ્ટ બનાવી લેવું, એટલે પગા ઉપર લગાવતા ફાવે. બસ તો જો મેં આ મહેંદી હવે લગાવી લીધી છે પગે, જુઓ બરોબર. તો આ બસ હવે આનો કલર આવશે પગ ભાઈ. મહેંદી છે એટલે કલર તો આવવાનો. તો બસ આ હાથ આવા થઈ જશે. અને આ પગ સોરી આવું બતાવું છું દેખો. હાય તો પગ હવે મહેંદી લગાવી દીધી છે. હેડવાનું બંધ થશે ભાઈ અમારો. અમે હેડી નહીં કે થોડી વાર, કારણ કે હું હેડે એમ તો, પણ ધીમે ધીમે ચલે ગઈ મેં. બટા તને ઉપાડીને તો બધો થાકી જ હોય. એ બટા ખુશું કાવ યાર કાવું થઈ રહ્યું. શું થઈ રહ્યું? મશીનમાં ભાઈ લુગડો કોરો થાય છે. બોલો મિનિટ બતાવે છે 6 મિનિટ લાગશે અને કોરો થતા. મશીનમાં બધું જ થઈ જાય. લુગડો ધોવાઈ જાય, કોરાય થઈ જાય. બોલો લઈ રહ્યો હવે પોતાનું કામ કરે છે. લંગડો થઈ જશે. હેડાતું નહીં તો ડોસીમાં બની જશે. અમે નહીં કહો ડોસીમાં. જો ભાઈ ગુંજન બેનને પડી છે ઈટોડિયો, તો મમ્મી બેન બોલો આ નાખ જો આ રહ્યા દેખાય સોણ છે, પણ તમને દેખાશે આ હેડ જુઓ. ઈટડીઓ અરેન્જ ક્યાં? ઓહો હો, આ બધી ખાસી બધી કરવું પડશે. અને વાશો પાણી છે લઈ લે કો કેટલા છે આ હું રહી શું કહી શું કઈ સૂંટવાની છે રોટી. હા અરે વોશોક દોર ખુલ્યો લાગે છે નહીં આવી. હા શું છે આટલી બજા છે એમ કે નહીં રમી આટલી. આ રહી ટોરિયો જુઓ ભાઈ. આ લોહી પી જોય પાડીનું. બોલો કક દવા કરની પડેગી. શું નાખી દે ઉપર તો બસ જો આવું કોક અંધાર્યું છે ધાબા ઉપર. તો આ ખતરનાક ચલો મસ્ત લોકેશન હે ને. હાય મારા ગામની તો વાતો ના થાય. તો બસ આવું બધું અંધારી છે. સોટા આવા પડશે થોડા થોડા. વધારે ટાઈમ સુધી ટકીને રહો. ઓ માય ગોડ પેલું તો જુઓ ડુંગરા ઢંકાઈ જશે વાદળોથી. એટલો વાદળો નેચો આવી જશે. ઓ બાપરે બાપ જુઓ આ ડુંગરા દેખાતા નહીં ને કે આખા ચોખ્ખા દેખાતા. વાદળો ભય આવી જશે. બોલો આમ સારું એ લાગે છે પણ આમ બીકાય લાગે છે. વાદળો છે એટલો ભય પણ એરિયા જે ડુંગરા રહ્યા ને આખા દેખાતા. મતલબ બધી ટોચ એની ખાસી ઊંચી, પણ વાદળોના લીધે વાદળો બધો ભય આવી જશે ડુંગરા ઉપર. અમારા આ ડુંગરે ખાસો ઊંચો છે. હા ગજબ ઊંચો છે આયા. પણ પેલું તો ખતરનાક છે. થોડો હું ભય જતી રહું ન કર વરસાદ આવી જશે તો મારો ફોને પલળી જશે ને હું પલળી જઈને મારો પગ જુઓ મેદી મેલી છે. અમે તો તારા આજ માટે આપણે આટલું જ રાખીએ છીએ. શંકર બપોર થયા છે તો કોઈક જમવાનું બનાવીએ અમે લોકો.
એનામાં કાવ્યા કીધું ફોન મને આપી દેજો એ બેઠો યાર કે તો ફોન લાય હાલ દે મને હાલ દો તને તાર લેવો ને એ તો અમારે કાવ્યાબેનનો ફોન હાલવો પડશે એમાં નહીં ચાલે બરોબર ને કંઈ તો એટલે મને તો ચલો તમને મારો વિડીયો ગમ્યો હોય તો ચેનલને લાઈક શેર અને સબસ્ક્રાઈબ કરી દેજો હા આજે